વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 3ની અંદર પડતર હિસાબી પદ્ધતિ યુનિટ 1 ચેપ્ટર 1ની અંદર આગળ જોઈએ તો અગાઉ આપણે 4 ઉદાહરણ જોઈ ગયા, 5 ઉદાહરણ જોઈ ગયા છે, બરાબર છે. તો આ ઉદાહરણ 6ની અંદર અમુક બાબત આવે છે સંયુક્ત પેદાશની. તો પહેલાં આપણે એના વિશે જોઈ લઈએ કે સંયુક્ત પેદાશ કોને કહેવાય. જ્યારે એક પ્રક્રિયામાંથી એકી સાથે બે કે વધુ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને બંને વસ્તુઓ સરખી મહત્ત્વની હોય ત્યારે તે સંયુક્ત પેદાશ કહેવાય છે. એટલે કે એક વસ્તુ ઉત્પાદન કરતા હોય બીજી વસ્તુ ઉત્પાદન થાય તો એનું મૂલ્ય પણ એટલું જ ઉચ્ચ હોય તો એને સંયુક્ત પેદાશ કહેવાય છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડની CIMAની વ્યાખ્યા મુજબ સંયુક્ત પેદાશ એટલે કે 2 થી વધુ પેદાશો જે પ્રક્રિયા દરમિયાન જુદી પડે. શું પડે? જુદી પડે. પ્રક્રિયા દરમિયાન જુદી પડે અને તે દરેક એટલું ઉચ્ચ મૂલ્ય ધરાવે છે જેથી તેને મુખ્ય પેદાશ માની શકાય. એટલે એ જે પેદાશ મૂળ પેદાશ છે ને એના જેટલું જ મૂલ્ય ધરાવે અથવા એનાથી વધારે એટલે એ સંયુક્ત પેદાશ કહેવાય. દાખલા તરીકે ડેરીના ઉદ્યોગમાં હોય તો દૂધ સિવાય બીજી દૂધનો પાવડર છે, માખણ છે, ઘી છે વગેરે જે છે દૂધ કરતાં ઉચ્ચ મૂલ્ય ધરાવે છે પાછું, બરાબર છે. તો એના જેટલું અથવા એનાથી ઉચ્ચ મૂલ્ય ધરાવે છે એટલે એ સંયુક્ત પેદાશ કહેવાય. એવી રીતે પેટ્રોલિયમમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્તા, ડામર વગેરે તો એ બધાએ સરખું મહત્ત્વ ધરાવે છે. એટલે કે બધાની કિંમત લગભગ નિયર એબાઉટ છે, બાજુમાં જ હોય છે અથવા એનાથી વધારે પણ હોઈ શકે. નેફ્તાની એનાથી વધારે છે પેટ્રોલ ડીઝલ કરતાં. તો આવી પેદાશોને શું કહેવામાં આવે છે? સંયુક્ત પેદાશ કહેવામાં આવે છે. હવે સંયુક્ત પેદાશ એટલે જોઈન્ટ પ્રોડક્ટ અને ઉપપેદાશ એટલે બાય પ્રોડક્ટ. હવે જોઈન્ટ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટમાં ફરક શું? તો જોઈન્ટ પ્રોડક્ટની અંદર શું છે, જે વસ્તુ વધારેની ઉત્પન્ન થાય છે ને એની વેલ્યુ મૂળ વસ્તુ જેટલી અથવા એનાથી વધારે હોય છે. જ્યારે બાય પ્રોડક્ટની અંદર જે વસ્તુ ઉત્પન્ન થશે ને એ મૂળ વસ્તુ કરતાં હલકી કિંમતની હશે, એ બાય પ્રોડક્ટ કહેવાય. એટલે કે એની વ્યાખ્યા જોઈએ તો ઉપપેદાશ એટલે કંઈક કિંમત કોઈ પેદાશ છે અને કોઈ પેદાશ મુખ્ય પેદાશના ઉત્પાદનમાં આનુષંગિક રીતે ઉત્પન્ન થાય. એ IMAની મુખ્ય વ્યાખ્યા છે. આપણે સાદી વ્યાખ્યામાં જોઈએ તો જ્યારે અમુક પ્રક્રિયામાંથી મુખ્ય વસ્તુ ઉપરાંત ઓછા પ્રમાણમાં બીજી વસ્તુ મળી શકતી હોય તેને ઉપપેદાશ કહેવાય છે. દાખલા તરીકે ફર્નિચરના ઉદ્યોગમાં લાકડાના ટુકડા, વેરનો ભૂકો વગેરે એ બધી ઉપપેદાશ કહેવાય. દાખલા તરીકે લોખંડનો વેપાર હોય, બરાબર છે, લોખંડના જે સાધનો બનાવતા હોય તો જે અમુક લોખંડના ટુકડા, ભંગાર, બરાબર, ક્રેપ છે વધે એની ઉપપેદાશ કહેવાય. તો પણ એ કાંઈ મેઇન વસ્તુ જેટલી તો એની કિંમત ના હોય, બરાબર છે. તો એ જે ઉપપેદાશો છે એની મૂળ પેદાશથી ઓછી કિંમત હોય એટલે એને બાય પ્રોડક્ટ કહેવાય. અને મૂળ પેદાશ જેટલી અથવા એને વધારે હોય એ જોઈન્ટ પ્રોડક્ટ કહેવાય, બરાબર છે. એટલે એનું ડિફરન્સ બરાબર સમજી લેજો, જોઈન્ટ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ. તો આ બંનેની વ્યાખ્યા પછી એમના સંયુક્ત ખર્ચની ફાળવણીની પદ્ધતિ આવે છે. તો સંયુક્ત ખર્ચ ફાળવણીની પદ્ધતિ 5 પ્રકારની છે. એક છે ઉત્પાદનના જથ્થાના પ્રમાણમાં. એટલે આ પદ્ધતિ મુજબ દરેક સંયુક્ત પેદાશના ઉત્પાદનના જથ્થાના પ્રમાણમાં સંયુક્ત રીતે વેચવામાં આવે છે. દાખલા તરીકે અબક નામની 3 સંયુક્ત પેદાશ હોય તો તેની સંયુક્ત પડતર 25,000 હોય તો તેને અનુક્રમે 5,000, 3,000 અને 2,000ના પ્રમાણમાં વેચી નાખવામાં આવે છે, જે આપણે ઉદાહરણ હમણાં જોઈશું. પછી સાપેક્ષ મૂલ્યના પ્રમાણમાં. તો આ પદ્ધતિ મુજબ જ્યારે સંયુક્ત પ્રક્રિયા પૂરી થાય ત્યારે સંયુક્ત પેદાશ અલગ પડે ત્યારે બજારમાં વેચતા જે પેદાશ કિંમત ઉપજે તેને અંદાજ મૂકી તેના પ્રમાણમાં સંયુક્ત ખર્ચ ફાળવવામાં આવે છે. ખાસ કરીને જ્યાં સંયુક્ત પેદાશ અલગ પાડ્યા પછી બંને ઉપર વધુ પ્રક્રિયા કરવાની હોય ત્યારે તેનો ખર્ચ અપ્રમાણસ હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. કઈ? સાપેક્ષ મૂલ્ય. દાખલા તરીકે અ અને બ સંયુક્ત પેદાશ છે, દરેકનું મૂલ્ય એકમ દીઠ 50 રૂપિયા અને 60 રૂપિયા છે. હવે 400 અના 400 અને બના 500 એક ઉત્પાદન થયું હોય અને સંયુક્ત ખર્ચ 25,000 હોય તો ખર્ચની ફાળવણી કેવી રીતે થાય? તો એ 400 એકમ છે એને 50 રૂપિયાનો ભાવ કેટલો થાય? 20,000.
અને 500 એકમ છે એને 60 રૂપિયાના ભાવ લીધા કેટલી થાય 30,000. તો 20,000 30,000નું પ્રમાણમાં 2:3 થાય, 4 મીંડા કાઢી નાખો તો 25,000 ને 2:3 જેમ વેચી અને ઉમેરી નાખો. 20,000 અને 30,000 છે બરાબર છે એનું કુલ મૂલ્ય. એની અંદર 25,000નો સંયુક્ત ખર્ચ બંને વચ્ચે વેચવો હોય તો કુલ મૂલ્યના પ્રમાણમાં એટલે 2:3ના પ્રમાણ વેચીએ તો આમાં 10,000 આમાં 15,000 આવે. એટલે ટોટલ સંયુક્ત પેદાશમાં અનું મૂલ્ય કેટલું થાય 20,000માંથી 10,000 બાદ કરી તો 10,000 અને બનું મૂલ્ય 30,000માંથી 15,000 બાદ કરી તો 15,000. તો મિત્રો આ રીતે એનું સાપેક્ષ મૂલ્ય આવે છે. જે આ ઉદાહરણમાં છે હું તમને અત્યારે મોઢે સમજાવું છું, પણ આ ઉદાહરણની અંદર આપણે એ લખ્યું છે ત્યારે હું તમને સમજાવું છું. આમાં ચોપડીની અંદર લખેલું છે એટલે હું તમને એ પ્રમાણે ગણી દઉં છું એકદમ સામાન્ય રીતે. પછી છે અલગ પ્રક્રિયાના ખર્ચા બાદ કર્યા પછી મૂળ મૂલ્યના પ્રમાણમાં. કેટલીક વાર બંને સંયુક્ત પેદાશો એક તબક્કે સામાન્ય પ્રક્રિયામાંથી અલગ બીજા તબક્કામાં જાય છે ત્યારે એનું મૂલ્ય નક્કી કરી શકાતું નથી, પરંતુ તે પર વધુ પ્રક્રિયા પછી જ એનું મૂલ્ય નક્કી કરાય છે અને પછી એને વેચી શકાય છે. તો આવા સંજોગોમાં દરેક પ્રકારના કુલ મૂલ્ય વેચાણમાંથી તેને અલગ ખર્ચા બાદ કરવામાં આવે છે અને પછી જે વધે એનું મૂલ્ય વધે તેને સંયુક્ત પ્રમાણમાં ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. આને કહેવાય મિત્રો અલગ પ્રક્રિયાના બાદ કર્યા પછીના મૂલ્ય વેચાણના પ્રમાણમાં. પછી ચોથો એકમ છે અને પાંચમો એકમ છે. ચોથો છે ભારિત સરેરાશ એકમ. એટલે કેટલીક વાર દરેક પેદાશને ઉત્પાદનો અમુક ભાર આપવામાં આવે છે. જેમાં આપણે પહેલાં ભારવાળા દાખલા શીખ્યા તેમ છેવટે આંકડા આપવામાં આવે છે, એમાં સંયુક્ત ખર્ચે ફાળવવામાં આવે છે અને ભાર નક્કી કરતાં તેમના ઉત્પાદનનું પ્રમાણ, એમની ઉપયોગિતા વેચતા પહેલાં દરેક પાછળ થતો ખર્ચ વધારાનો ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. એનું ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એવી રીતે એકમ દીઠ વેચાણ કિંમતમાં પાંચમો પ્રકાર છે. તો આની અંદર આ પદ્ધતિ અનુસાર જેની સૌથી વધુ કિંમત ઉપજે અને સૌથી વધુ ખર્ચ કરવો પડે એ સિદ્ધાંતને આધારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એનું પણ ઉદાહરણ આપણે નેક્સ્ટ જોઈશું. તો અત્યારે આપણે ઉદાહરણ નંબર 6 પ્રક્રિયા નંબર 3નું જોઈએ છીએ. પ્રક્રિયા નંબર 3 એટલે અલગ પ્રક્રિયાના ખર્ચ બાદ કર્યા પછીના વેચાણ મૂલ્યના પ્રમાણ. એનું ઉદાહરણ 6 આપણને દાખલામાં આપેલું છે પાન નંબર 21 ઉપર. અબકર 3 સંયુક્ત પેદાશ છે જે દરેકના અનુક્રમે 100, 500, 500 એકમોનું ઉત્પાદન છે. લેવાનું 1000, બનું 500, કનું 500 એટલે એકમો છે. સંયુક્ત પ્રક્રિયા થાય છે તે ત્યારે પ્રક્રિયાનો કુલ ખર્ચ 11,000 થાય છે આ ત્રણેયનો. ત્યાર પછી ત્રણેય પેદાશ પર અલગ અલગ પ્રક્રિયામાં વધારાનો ખર્ચ આ મુજબ થાય. વધારાનો ખર્ચ આ ઉપર 5,000 રૂપિયા થાય છે, બા ઉપર 2500, ક ઉપર 2,000. જો એકમ દીઠ વેચાણ મૂલ્ય 20 રૂપિયા આનું હોય, બાનું 15 રૂપિયા અને કના 8 રૂપિયા હોય તો સંયુક્ત ખર્ચની ફાળવણી કરો. સંયુક્ત ખર્ચ 11,000 રૂપિયા છે એને આપણે ફાળવણી કરવાની છે. તો મિત્રો શું કરશું, જે આ ખર્ચ આપેલો છે ને એ આપણે મૂળ કિંમતમાંથી બાદ કરશું અને જે કિંમત આવશે એનું મૂલ્ય એનું પ્રમાણ માપ લઈશું અને પ્રમાણના માપના મૂલ્યને આધારે આ 11,000 રૂપિયાનું આપણે શું કરશું, પ્રમાણ માપના આધારે એને ફાળવશું. બસ બીજું કાંઈ નથી. તો સૌથી પહેલાં આપણે એની કિંમત જોઈ લઈએ. બરાબર છે. કુલ વેચાણ મૂલ્ય 1,000 એકમ છે એનું મૂલ્ય 20 રૂપિયા આપી દીધું છે. કેટલું આપ્યું છે 20. 1000 ગુણ્યા 20 એટલે 20,000 રૂપિયા થાય. બીજાના 500 એકમ છે બરાબર છે, એનું મૂલ્ય 15 રૂપિયા આપ્યું છે. કેટલું આપ્યું છે 15 રૂપિયા બને એટલે 500 ગુણ્યા 15 એટલે 7500 થાય. કનું મૂલ્ય થશે 500 એકમ છે 8 રૂપિયા આપ્યું છે 4,000 રૂપિયા થાય. હવે મિત્રો એના ઉપર વધારાનો ખર્ચ આપ્યો છે એ ખર્ચ બાદ કરવો પડે. અનો 5,000 ખર્ચો છે, બનો 2500 ખર્ચ છે અને કનો 2,000 ખર્ચ છે. એ બાદ કર્યા પછી લખ્યું અલગ ખર્ચ અલગ ખર્ચ બાદ કર્યા પછી વેચાણ કિંમત કેટલી આવે, આની 15,000 આવી, બની 5,000 આવી અને કની 2,000 બાદ કરતા. હવે પ્રમાણમાં કાઢો તો 3 મીંડા ત્રણેયમાંથી નીકળી જાય તો 15/5/2 એનું પ્રમાણ માપ થાય. બસ એ પ્રમાણ માપને આધારે જે આપણે 11,000 રૂપિયા આપ્યા છે એ તમે ફાડી નાખો. તો 11,000 ફાળવવા હોય તો આપણે 15 ને 5 20 ને 5 22 થાય. બરાબર. તો 7500 ને અહીંયા આપણે 11,000 ને 15 22 ગુણશું એટલે 7500 રૂપિયા આવશે. પછી 11,000 ને 5 22 ગુણશું તો 2500 રૂપિયા આવશે અને 11,000 ને 2 22 ગુણશું તો 1,000 રૂપિયા આવશે.
એટલે 11,000 રૂપિયા છે એમાં અને ભાગે 7500, બને ભાગે 2500 અને કને ભાગે 1,000 રૂપિયા સંયુક્ત ખર્ચની ફાળવણી થશે. 11,000 રૂપિયા ટોટલ ખર્ચ હોય કહે છે તો ભાઈ કયા એકમમાં કયો ખર્ચ? તો અને ભાગે 7500, બને ભાગે 2500 અને કને ભાગે 11,000 આવે. આ રીતે આવે. બરાબર છે. તો મિત્રો આ દાખલાઓ એકદમ સહેલા અને સરળ દાખલાઓ છે, જરાય પણ અઘરા નથી. બરાબર છે. દરેક પદ્ધતિનો એક એક દાખલો તમને ગણાવી નાખશું. 5 પદ્ધતિ છે અને એમાં કાંઈ નથી હોતું કે સૌથી પહેલાં એની વેલ્યુ નિકાલો અને વેલ્યુ પછી એને જે વધારાનો ખર્ચ છે એ બાદ કરો એટલે મૂળ એની કિંમત આવી જશે. મૂળ કિંમત આવ્યા પછી કિંમત જે આવે એનું પ્રમાણ માપ નક્કી કરવાનું. એટલે કે આ પ્રમાણ માપ આપણે કેમ 3 મીંડા કાઢી નાખ્યા બધામાં, તો 15:5:2 એ જે પ્રમાણ માપ આવે એ પ્રમાણમાં જે કુલ ખર્ચ આપ્યો છે એ પ્રમાણ માપને આધારે દરેકને વેચી આપો. તમારો દાખલો પૂરો થઈ જાય કે ફાળવાની ખર્ચ આ રીતે ફાળવવામાં આવે છે. તો મિત્રો તમને મને લાગે છે કે ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો કોમેન્ટમાં લખશો. આગળ પછી નેક્સ્ટમાં આપણે બીજી પદ્ધતિથી ઉદાહરણ નંબર 7 જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.